ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે આજે શું ભણવાનું છે? ઇંગ્લિશ. બરાબર ને? ઇંગ્લિશ. અને ઇંગ્લિશમાં આ બધું લખેલું જ હોય તમને લાગતું તો હશે કે આપણે શું ભણવાનું છે. બરાબર ને? તો ચલો હું જ કહી દઉં કે આપણે આગળ શું ભણશું. આ છે તો આપણે છે ને A for apple, B for ball, મીન્સ કે ઇંગ્લિશમાં ABCD ની શરૂઆત કરી દીધી. બરાબર? તો હવે A for apple થી લઈ અને M for mango, A for apple, B for ball, C for cat, D for dog, E for ear, F for fan, G for god, H for horse. એ બધી વસ્તુઓ આપણે જોઈ. I for ice cream જોયું ને, A for king ને. તો હવે આગળનું આપણે ઓલરેડી હોમવર્કમાં પાકું કરવાનું આપ્યું હતું, એટલે મને વિશ્વાસ છે કે તમે બધાએ પાકું કર્યું જ હશે. અને જો એવું છે કે કોઈ એવા વર્ડ્સ છે જે તમને યાદ નથી રહેતા તો આપણે પાછા રિપીટ કરશું અને જોઈ લેશું. આજે શું કરીએ, એનાથી આગળની એબીસીડી જોશું. શું કરશું? એનાથી આગળની એબીસીડી એટલે કે એન થી ઝેડ સુધી. શું? એન થી ઝેડ સુધી. આપણે જોયું A for apple, B for ball. તો એવી રીતના ક્યાંથી જોવાનું છે? N for શું થાય? ચલો સ્ટાર્ટ કરીએ. N for net. શું આવશે? N for શું થાય? net. એનો સ્પેલિંગ શું થાય જુઓ. NET. net એટલે જાળી. શું થશે? net એટલે જાળી. N for net અને net એટલે જાળી. શું થાય? જાળી. તો કઈ વાળી જાળી? આપણે ફૂટબોલ રમતા હોય, પછી થ્રોબોલ રમતા હોય, એ બધામાં આપણે વચ્ચે બાંધેલી હોય, ખબર? જાળી જેવું, નેટ જેવું બાંધેલું, આપણે એને નેટ કહીએ છીએ. ઈ વાળું નેટ. N for શું થાય? નેટ. અને એનો સ્પેલિંગ NET. નેટ એટલે જાળી. શું થશે? નેટ એટલે જાળી. પછી આવશે O. ઓકે, O for શું થાય? ઓક્સ. ને ઓક્સ એટલે શું થશે? બળદ. શું થાય? બળદ. જોયે છે ને બધાએ? આજકાલ બળદ પણ આપણે સિંહની જેમ થઈ ગયું. ક્યારેક અને ક્યાંક જોવા મળે. આપણે બધાને ખબર છે કે કોને કહેવાય. તો એનો સ્પેલિંગ શું થાય? તો કે O for ox અને એનો સ્પેલિંગ થાય OX. ઓક્સ. શું વંચાય એને? ઓક્સ. ઓક્સ એટલે શું થાય? બળદ. શું થાય? બળદ. પછી આવશે P. P for શું થાય? પોટ. શું થાય? P for pot. POT. પોટ એટલે શું થાય? ઘડો. શું થાય? ઘડો કોને કહેવાય? આપણે પાણી રાખવા માટે ખબર નાનકડું આવડું હોય એને શું કહેવાય? ઘડો. અને ઇંગ્લિશમાં આવશે P for pot અને એનો સ્પેલિંગ થાય POT. પોટ એટલે ઘડો. જોયું આપણે? N for net. NET. net એટલે જાળી. પછી O for ox. OX. ઓક્સ એટલે બળદ. પછી આવશે P. P for શું થાય? POT. પોટ એટલે ઘડો. શું થાય? ઘડો. પછી આવશે Q. Q for શું કરશું? આવડે છે કોઈને? Q for queen. શું થાય? ક્વીન. અને ક્વીન કોને કહેવાય? ખબર કોઈને? આપણે વાત કરી હતી આગળ કે પેલાના ટાઈમમાં શું હતું? તો કે રાજા હોય, પછી એના સૈનિકો હોય, પછી એના રાજ્યમાં બધી પ્રજાની બધે રહેતા હોય, તો એને શું કહેવાય? રાજા. અને એની રાણી શું હોય? રાણી. એટલે કે ત્યાંના જે મહારાણી હોય એને આપણે શું કહીએ? રાણી. પણ ઇંગ્લિશમાં શું કહેવાય? તો આવશે ક્વીન. શું કહેવાનું એને? ક્વીન. અને કેના ફોર આવશે? તો કે Q for. Q for આપણે જેમ લખ્યું છે N for, પછી O for, પછી P for. તો Q for શું આવે? ક્વીન. શું આવશે? ક્વીન. અને ક્વીન એટલે શું થાય? રાણી. સ્પેલિંગ જુઓ. QUEEN.
ક્યુ યુ ડબલ ઈ એન ક્વીન એટલે રાણી શું થાય રાણી પછી આવશે આર તો આર ફોર શું થાય શું થશે રિંગ શું થાય રિંગ રિંગ નો સ્પેલિંગ શું થાય આર આઈ એન જી રિંગ એટલે વીટી આર આઈ એન જી રિંગ એટલે હાથમાં પહેરવાની વીટી સ્પેલિંગ ખાસ જોજો આર આઈ એન જી રિંગ એટલે થાય વીટી અને પછી આવશે એસ શું આવશે એસ એસ ફોર શું લખશું સન એટલે સૂર્ય શું થાય સૂર્ય અને એનો સ્પેલિંગ એસ યુ એન સન એટલે સૂર્ય આપણે બધાને ખબર સવારના બધાની પહેલા કોણ ઉઠે સૂરજ દાદા બધાથી નિયમિત કોણ હોય સૂરજ દાદા ઈ વાળો સૂર્ય સૂરજ દાદા પણ ઇંગ્લિશમાં એને શું કહીશું આપણે સન શું કહેવાય સન અને સ્પેલિંગ એસ યુ એન સન એટલે સૂર્ય તો ચલો એન થી એસ સ્પેલિંગ જોઈએ આપણે એને શું વંચાર એટલે કે એનો ઉચ્ચાર શું થાય ઈ પણ જોયો એનું ઇંગ્લિશનું ગુજરાતી શું થાય જાડી ને બળદ ને ઈ પણ જોઈ લીધું અને એના સ્પેલિંગ પણ જોયા તો એક વખત આપણે રિપીટ કરીએ એન ઈ ટી નેટ એટલે જાડી શું થાય જાડી પછી આવશે ઓ ફોર ઓક્સ ઓ એક્સ ઓક્સ એટલે બળદ પછી આવશે પી પી ફોર પી ઓ ટી પોટ એટલે ઘોડો પછી આવશે ક્યુ ક્યુ ફોર શું થાય યુ યુ પછી ડબલ ઈ અને પછી એન ક્વીન એટલે રાણી શું થાય રાણી પછી આવશે આર આર ફોર તો આવશે રિંગ એનો સ્પેલિંગ શું થાય આર આઈ એન જી રિંગ એટલે વીટી શું થાય વીટી પછી આવે એસ એસ ફોર સન સન નો સ્પેલિંગ એસ યુ એન સન એટલે સૂર્ય સૂરજ દાદા પછી આવશે ટી શું આવશે ટી અને ટી નો સ્પેલિંગ ટી પરથી શું લખશું આપણે TOY ટોય એટલે શું થાય રમકડું નાના બાળકો હોય ખબર રમકડાથી રમતા હોય જો કે આપણે જે નાના છીએ રમકડાથી રમતા હોય બરાબર ને અને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે કોઈને ટોય શું કહેવાય ટોય અને એનો સ્પેલિંગ શું થાય TOY ટોય એટલે રમકડું પછી આવશે યુ યુ ફોર સ્કૂલે ગયા છો ને બધાય આપણે શું પહેરીને જઈએ યુનિફોર્મ શું હોય શું થાય યુ ફોર યુનિફોર્મ તો યુનિફોર્મ નો સ્પેલિંગ શું થશે UNIFORM પહેલા યુની અને પછી આવશે ફોર્મ બે અલગ કરી નાખવાનું એટલે યાદ રહી જાય યુની પછી ફોર્મ યુનિફોર્મ યુ ફોર શું થાય યુનિફોર્મ ગુજરાતી ઈ થાય એનું અને ઇંગ્લિશ પણ ઈ જ રાખો બરાબર એક વખત પાછો સ્પેલિંગ જોઈ લે યુનિફોર્મ નો યુ ફોર UNI યુની પછી FORM યુનિફોર્મ યુનિફોર્મ એટલે યુનિફોર્મ જ પછી વી ફોર શું થશે વેન શું થાય વેન નો સ્પેલિંગ શું થાય VAN વેન એટલે વેન શું થાય વેન જ થાય અને વી ફોર વી એટલે વેન વેન કોને કહેવાય આપણે ખબર આવતા હોય બધા વેનમાં બેસીને જતા હોય ઈ વાળું અને સ્પેલિંગ યાદ રાખજો VAN વેન એટલે વેન પછી આવશે W T for to U for uniform V for van પછી કેમ આવ્યા W
W ફોર શું થાય? વોચ. શું થશે? વોચ. વોચ એટલે શું થાય? ઘડિયાળ. ઘડિયાળને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? વોચ. અને એનો સ્પેલિંગ શું થાય? WATCH. વોચ એટલે ઘડિયાળ. WATCH. વોચ એટલે ઘડિયાળ. સ્પેલિંગ ખાસ જોજો. વોચનો સ્પેલિંગ શું થશે? WATCH. અને ગુજરાતી ઘડિયાળ શું થાય? હાથમાં પહેરવાની ઘડિયાળ કે પછી ઓલી ઘડિયાળ. પછી આવશે X. X નું શું થાય? શું થાય? ક્રિસમસ. ક્રિસમસ એટલે શું થાય? નાતાલ. શું થાય? નાતાલ. અને નાતાલ એટલે શું થાય? ખબર કોઈને? આપણે કેમ દિવાળી હોય, હોળી હોય, એવી રીતના જે ખ્રિસ્તી હોય, મતલબ કે આપણે કેમ હિન્દુ છીએ, એવી રીતના જે બીજા ધર્મવાળા હોય એ લોકો આપણે ખબર 25 ડિસેમ્બરના દિવસે ઓલું ગિફ્ટ આપવાનું ને હોય, સાન્તા ક્લોઝ આવે ને નાના બાળકોને ગિફ્ટ આપે ને ઈ વાળા તહેવારને શું કહેશું? નાતાલ. શું કહેવાય? એને કહેવાય નાતાલ. અને એને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્રિસમસ. શું કહેવાય? ક્રિસમસ. આપણે બધા સ્કૂલે ગયા હોય ત્યારે બોલતા હેપી ક્રિસમસ, મેરી ક્રિસમસ બોલતા હોય ને ઈ વાળું. એને ગુજરાતીમાં કહેવાય નાતાલ. કોના ફોર થાય? X ફોર ક્રિસમસ. અને ક્રિસમસ નું સ્પેલિંગ XMAS. શું થાય? XMAS. ક્રિસમસ એટલે નાતાલ. શું થાય? નાતાલ. પછી આવશે Y. Y ફોર શું થાય? યાક. શું થાય? યાક. એટલે યાક જોયું છે કોઈએ? યાક એટલે એક પ્રકારનો બળદ, પણ ઈ છે ને પહાડી વિસ્તાર કે જ્યાં બરફ હોય, પછી બહુ ઊંચા ઊંચા પહાડી વિસ્તાર હોય ત્યાં રહેતો હોય. આપણે અહીંયા સામાન્ય જગ્યા આપણે જે રહીએ છીએ એવી જગ્યાએ ના હોય, તો આવા પ્રાણીને શું કહેવાય? યાક. શું કહેવાય? યાક. અને એનો ઇંગ્લિશ પણ યાક જ થાય. સ્પેલિંગ શું થાય? જોજો. YAK. શું થાય? YAK. યાક એટલે યાક. પછી આવશે Z. Z ફોર ઝીબ્રા. ઓળખો છો કોઈ? કોઈ જોયું છે ઝીબ્રા? ખબર એમાં પટ્ટી મારેલી હોય, પેલા વ્હાઈટ કલરનો પીછો, પછી બ્લેક કલરનો પીછો, પેલા સફેદ કલરનો, પછી કાળા કલરનો, એવી રીતના જોયું છે ને બધાએ? આપણે એવું થાય કે એમાં પીછો કોણે માર્યો છે, પણ એવું ના હોય. એનો કલર છે. બરાબર? આપણે બધાને ખબર છે કે એને ઝીબ્રા કહેવાય. શું કહેવાય? ઝીબ્રા. એ પ્રાણી છે એનું નામ ઝીબ્રા છે. અને એનો સ્પેલિંગ શું થાય? એનો સ્પેલિંગ ZIBRA. એને ઇંગ્લિશમાં પણ ઝીબ્રા કહેવાય અને ગુજરાતીમાં પણ ઝીબ્રા કહેવાય. અને સ્પેલિંગ ખાસ યાદ રાખજો. Z ફોર ઝીબ્રા. શું થાય સ્પેલિંગ? ZIBRA. ઝીબ્રા. ચલો હવે આપણે N થી લઈ અને Z સુધી, શું N થી લઈ અને Z સુધી જોયું કે N ફોર શું થાય? નેટ. O ફોર ઓક્સ. P ફોર પોટ. Q ફોર ક્વીન. R ફોર ring. S ફોર sun. T ફોર toy. U ફોર uniform. Van ફોર van. V ફોર van. W ફોર watch. X ફોર Christmas. Y ફોર યાક. અને Z ફોર ઝીબ્રા. બરાબર? અને એની પહેલા આપણે A થી M સુધી, A ફોર એપલ, B ફોર બોલ થી M ફોર મેંગો સુધી જોઈ લીધી. બરાબર? એનો મતલબ કે આપણે પૂરી ABCD A થી Z સુધી સ્પેલિંગ એને કેમ વચાય કે એનો ઉચ્ચાર અને એનું ગુજરાતી સ્પેલિંગ વાઇઝ, એટલે કે સ્પેલિંગની હારે જોઈ લીધી છે, એક વખત શીખી ગયા છીએ. અને હોમવર્કમાં આપણે A થી N સુધીની ABCD એના સ્પેલિંગ અને ગુજરાતી કરી લીધું છે. હવે આજે શું હોમવર્કમાં કરવાનું છે? N થી લઈ અને Z સુધી ABCD એના સ્પેલિંગ
એનું કેમ ઉચ્ચાર થાય અને એનું ગુજરાતી શું થાય એ લખી અને પાકું કરવાનું છે. મોઢે યાદ હોવું જોઈએ. લખાય નહીં કાંઈ વાંધો નહીં, પણ આપણે મોઢે આવડવું જોઈએ. કોઈ પૂછે કે રાણીને ઇંગ્લિશમાં શું કહેવાય, આપણે ખબર હોવી જોઈએ કે ક્વીન. ને કોઈ એમ પૂછે કે ઓક્સ એટલે શું થાય, તો બળદ. બરાબર. તો હોમવર્કમાં શું કરશું આપણે, પૂરી ABCD લખશું એક વખત અને પાકી કરશું.